શ્રીઓનો એને મેળાપ થયો છે અને જેને કારણે આપણે આ લાભ ઉઠાવી શક્યા છીએ। બાપા પાસે આપણે ક્યારેય 5 લાખ રૂપિયા માંગ્યા નથી। બાપા સાથે બહુ જાજો કોઈ પરિચય નતો, એટલે બાપાને કીધું, એટલી ખબર હતી કે બાપા શિક્ષણ પ્રેમી છે, કદાચ માગશું તો થોડું ઘણું આપશે એવી થોડીક આપને આશા હતી। આપણી શાળાનું બિલ્ડિંગ છે ઈ 2 વર્ષ હાલે હું હતું, પછી એમ લાગે કે હવે આપણે શાળા ટ્રાન્સફર કરવાની પરિસ્થિતિ આવી ગઈ હતી, જોખમ હતું। ત્યારે બાપાને કીધું હતું કે બાપા એક પત્ર લખ્યો હતો, બાપા 50,000 રૂપિયાની જરૂરિયાત છે, જો તમે શિક્ષણના હેતુ માટે વાપરવાના છે, તમારી અનુકૂળતા આવે, તમારી પાસે ભંડોળ હોય તો જો એમાં આપો તો। એટલે બાપાનો વળતો પત્ર આવ્યો, મને પત્ર આવ્યો એ પેલા જમનભાઈ અને કાંતિભાઈને કીધું હતું કે ભાઈ આ ગામથી આવો પત્ર છે, તમે સર્વે કરો કે આમાં ખરેખર વાસ્તવિકતા શું છે। અને કાંતિભાઈ અને જમનભાઈ અહીંયા વાસ્તવિકતા જોવા માટે આવ્યા, એ ખુશ થયા। શાળાની પરિસ્થિતિ જોઈ અને થોડુંક એને દુઃખ પણ થયું કે ખરેખર બિલ્ડિંગ એક રૂમ નહીં પણ આખી શાળા રિનોવેશન માંગે છે। એટલે એને અહીંથી બાપાને ફોન કર્યો કે બાપા શાળાની પરિસ્થિતિ આવી છે। એટલે બાપાએ મને નતું કીધું, કાંતિભાઈએ મને નતું કીધું, પણ અંદર ખાને ઈ વાત થઈ ગયેલી હતી કે આપણે આ શાળાને ખરેખર આખી રિનોવેશન કરાવી દેવી છે, અને જો કાયદાકીય પ્રક્રિયામાં કોઈ ગૂંચ ન આવે તો શાળાની ઉપર એનું નામકરણ કરવાનું છે। અને બાપાએ એ કીધું, આ હું નામ મારા માટે નથી રાખતો, હું કદાચ આવું કે ના આવું, મારા છોકરા કદાચ આવે કે ના આવે, પણ આ વસ્તુ બીજાને પ્રેરણા મળે ને એવો મારો ઉદ્દેશ છે।